આપણો પેલો એમસીક્યુ રહેશે 10⁻8 કુલમ અને 10⁻8 કુલમ એટલે કે એક પ્લસ છે ને એક માઇનસ છે. મૂલ્ય સમાન છે પરંતુ વિજાતીય પ્રકારના વિદ્યુતભાર છે. બે બિંદુવત વિદ્યુતભારો એકબીજાથી 0.1 મીટર અંતરે રહેલા છે. તો આપણે અહીંયા દોરી દઈએ આકૃતિ. ધારો કે આવા બે બિંદુવત વીજભાર છે. આ પેલો વીજભાર છે Q1, આ બીજો છે Q2 અને બે વચ્ચેનું જે અંતર છે એ તમને આપ્યું છે 0.1 મીટર. તેઓને જોડતી રેખાના કેન્દ્ર બિંદુએ એટલે ધારો કે આ એને જોડતી રેખા છે બેને, એનું કેન્દ્ર બિંદુ એટલે કે એનું મધ્ય બિંદુ બરાબર અહીંયા આ જગ્યાએ ક્યાંક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય, ઈ કેટલું હશે મધ્ય બિંદુ એ તમારે ગોતવાનું છે આ જગ્યાએ. તો જો વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતવું છે તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. આપણે આની પહેલા જે દાખલા અથવા એમસીક્યુ કરેલા છે એમાં આપણે જોયું હતું જ્યારે સદિશ રાશિ તમારે પરિણામી ગોતવી હોય ત્યારે પહેલા એની દિશા જોઈ લેવાની, પછી બળ હોય કે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા જોઈએ આપણે, ધારો કે આ પેલો વીજભાર છે એ પ્લસ છે આપણે દીધો, આ માઇનસ છે. આપણે આ જગ્યાએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈ છે ઈ નેટ બરાબર. તો આપણે દિશા નક્કી કરીએ તો અમને આઈડિયા આવશે. ચાલો અહીંયા આપણે દિશા નક્કી કરીએ છીએ. આ ધન વીજભાર છે, ધન વીજભાર માંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે આ રીતે. એટલે ધન વીજભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ એ હશે એ આ રીતે હશે, આ દિશામાં, જેને હું કહી દઉં E1. એ જ રીતે આ ઋણ વીજભાર છે તો ઋણ વીજભારમાં શું થાય, ક્ષેત્ર રેખા દાખલ થાય, આમ અંદર દાખલ થાય બિંદુમાંથી બરાબર. ધનમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય તો એનું વિદ્યુત ક્ષેત્ર છે E2. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વચ્ચેનું બિંદુ છે મધ્ય બિંદુ, ત્યાં બંને વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ કેવી છે, પરસ્પર સમાન દિશા છે. જો E1 E2 એક જ દિશામાં આવે છે આ તરફ. તો ઈ નેટ જોતું હોય તો બે સદિશો સમાન દિશામાં હોય તો એનો શું થાય, સરવાળો થાય E1 પ્લસ E2. ચાલો એના પછી બેના સૂત્ર મૂકો. બે બિંદુવત વીજભાર છે, બે બિંદુવત વીજભાર છે એટલે બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર શું થાય, KQ/R². બરાબર. અહીંયા પેલો વીજભાર છે એટલે Q1 કહી દો પ્લસ E2 એટલે KQ2/R². હવે જો મધ્ય બિંદુ એ છે એટલે બે થી અંતર સરખું થાય બરાબર. આ અંતર કેટલું થશે, આ 0.1 છે અને ભાઈ હું 2 કરું તો આ થશે 0.05. આ કેટલું થશે 0.05. તો જ મધ્ય બિંદુ એ કહેવાય ને. એટલે R સમાન છે K સમાન છે, સાદું રૂપ આપીએ E નેટ બરાબર તો K/R² બહાર નીકળી જશે. Q1 છે એ આપણે આપ્યો છે 10⁻8 પ્લસ Q2 છે એ -10 ની છે, પણ હવે પાછા કોઈ માઇનસ ન મૂકતા હો, કેમ કે એકવાર તમે દિશા નક્કી કરી લીધી પછી માઇનસ મુકાય નહીં, બે ધન જ લેવાના. જો દિશા નક્કી ન કર્યું હોય તો એકનું પ્લસ લેવાય, ધન વીજભારનું ક્ષેત્ર પ્લસ લેવાય, ઋણ વીજભારનું માઇનસ. પણ અહીંયા દિશા નક્કી કરી લીધી પછી બે ધન જ મૂકવાના, ઋણ હોય તોય બરાબર. એટલે આ થઈ ગયું 10⁻8. ચાલો આની કિંમત મૂકી દો, K થઈ જશે 9 × 10⁹. અંતર આપણી પાસે કેટલું છે 0.05 એનો વર્ગ, અને આ જો આ એક વાર પ્લસ એક વાર એટલે ટોટલ કેટલી વાર થયા, 2 વાર એટલે 2 × 10⁻8. ચાલો આનો આપણે સાદું રૂપ આપી દઈએ કેલ્સીમાં એટલે તમારો આન્સર આવી જશે. ચાલો અંશમાં છે 9 દુ ને 18 ભાગ્યા છેદમાં છે 0.05 ભાગ્યા 0.05 એટલે આન્સર આવ્યો 7200. કેટલો આવ્યો 7200. સંખ્યાનું તમે સાદું રૂપ આપ્યું તો ઘાત જોઈ લ્યો, આ 9 છે આ -8 છે એટલે 10⁻1 વધશે. કેટલી વધશે 10⁻1. હવે આન્સર આપણે જોઈએ એટલે ખબર પડી જાય. જો 7.2 વાળો આમે એક જ છે એટલે આ જ આવવાનો છે,
કેમ કે 7 વાળો એક બીજો છે જ ને આ સિવાય. અને અહીંયા તમે જોશો જો આ રીતે આપણે આન્સર સેટ કરવો હોય 10 ની 4 ઘાત બરાબર, તો આ 1 ઘાત છે 3 માં પોઈન્ટ કાપ નાખો છેલ્લેથી, તો આ થઈ જશે 7.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. એટલે સરળ હતું, ખાલી તમારે ધ્યાન રાખવાનું સદિશ રાશિ આવે તો દિશા પેલા જોઈ લ્યો. એકવાર દિશા જોઈ લીધી પછી ધન હોય કે ઋણ હોય ધન જ મૂકવા. ધનને તો ધન જ મૂકશો પણ ઋણને શું મૂકવા? ધન. નકર તો આ ધોરું થઈ જાય, 0 થઈ જાય. બરાબર, જો એવો ઓપ્શન અહીંયા આપેલો હશે પણ એ આન્સર આવે નહીં. બરાબર, તો સેલો MCQ. તો ચાલો આગળ વધીએ. એક ક્યુ વિદ્યુત ભારને પ્લસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતા બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર મૂકવામાં આવે છે. આગળના જેવો જ છે. તમને એક તંત્ર આપ્યું છે, એમાં એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, એ તમારે મૂકવાનો છે. કોના ઉપર? તો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતા બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુ ઉપર. તો આ પેલો પ્લસ ક્યુ, આ બીજો પ્લસ ક્યુ, આ એને જોડતી રેખા અને આ એનું મધ્ય બિંદુ. અહીંયા આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂકવાનો છે. ધારો કે શરૂઆતમાં બે આર અંતરે છે, તો આ વચ્ચે મૂક્યો છે એટલે બે થી અંતર કેટલું થઈ જાય? r/2. આ અંતરે કેટલું થઈ જાય? r/2. કેમ કે મધ્ય બિંદુએ મૂક્યો એટલે એનો મતલબ ઈ જ થાય. આ તંત્રને સંતુલનમાં રહેવા માટે, ચાલો સંતુલનમાં રહેવું એટલે શું ફિઝિક્સમાં? તો કે પરિણામી બળ 0 થવું જોઈએ. બરાબર, ચાક ગતિ કરતો હોય તો પરિણામી ટોર્ક 0 થવું જોઈએ. રેખીય ગતિ કરતો હોય તો પરિણામી બળ 0 થવું જોઈએ. એટલે સંતુલનનો મતલબ એવો છે કે અહીંયા તમારે F નેટ 0 કરવાનું છે. એટલે કે તંત્ર આખું સંતુલનમાં રહે છે. હવે આ કેવા શું માગે? જો પેલા આ વીજભાર નહોતો, તમે લઈ આવીને એને મૂક્યો છે. ઈ પેલા આ બે ને તમે આર અંતરે મૂક્યા હતા, તો બે કેવા છે? ધન વીજભાર. ધન ધન વચ્ચે શું લાગે? અપાકર્ષણ. એટલે બે એકબીજાથી ક્યાં જાય? દૂર જાય. બરાબર, ત્યારે તંત્ર સંતુલનમાં નહોતું, બે એકબીજાથી દૂર ગતિ કરે. પણ હવે ત્રીજો વીજભાર તમે વચ્ચે મૂકો છો એટલે તંત્ર સંતુલનમાં આવી ગયું. એનો મતલબ હવે આ બે ગતિ કરતા નથી, એટલે કે એમના ઉપર લાગતું પરિણામી બળ કેટલું હશે? 0. કોના કોના ઉપર? તો કે આનો હું પેલો વીજભાર કહી દઉં અને બીજો કહી દઉં. કેમ કે વચ્ચે આ વીજભાર મૂકો છો એટલે તંત્ર સંતુલનમાં આવે છે. એનો મતલબ સંતુલનમાં નહોતું ત્યારે બે વીજભાર અપાકર્ષણથી ગતિ કરતા હોય, બરાબર, એકબીજાથી દૂર જાય. પણ સંતુલનમાં આવી જાય છે વચ્ચે આ ક્યુ મૂકો એટલે એનો મતલબ એવો થાય કે બે ઉપર લાગતું પરિણામી બળ કેટલું હોય? 0 હોય. બરાબર, તો આ જ શરત થઈ ગઈ કે સંતુલનમાં બે માંથી ગમે એક લઈ લ્યો. કેમ કે જો વિદ્યુત ભાર તો બે સરખા જ છે, એમના ઉપર લાગતું પરિણામી બળ શું લઈ લેવાનું? 0. તો અહીંયા આપણે લઈ લઈ 1 પર F નેટ 0. તમે બે ઉપર લ્યો તો જવાબ ઈ જ આવશે. બરાબર, કેમ કે બે સરખા વિદ્યુત ભાર છે અને સંતુલન કીધું એટલે બે માંથી કોઈ પણ એક લઈ શકો. ચાલો, પરિણામી બળ. બળ કેવી રાશિ? સદિશ. તો પાછી દિશા જોવાની, સદિશ છે તો જોઈએ આપણે. ચાલો, આના ઉપર લાગતું બળ 0 કરવાનું છે એટલે આના ઉપર કોણ કોણ બળ લગાડે? તો કે એક આ લગાડશે. આ કેવો છે? ધન. બરાબર, આ કેવું બળ લગાડે? તો કે આ ધન છે, આ ધન છે, તો અપાકર્ષી બળ લગાડે એટલે આનું બળ આમ લાગશે F1. ચાલો, બીજો કોણ લગાડશે? આવડો આ, ઈ પણ કેવો છે? ધન. તો ધનને કારણે આના ઉપર કેવું બળ લાગે? અપાકર્ષી. તો આ દિશા થઈ F2. બરાબર, ફરીથી જો આનું બળ 0 કરીએ છીએ આપણે એક ઉપર, તમે બે નું કરી શકો છો. એક ઉપરનું બળ 0 એનો મતલબ તો કે કોણ કોણ લગાડે? તો કે એક સિવાયના એક આ છે છોટું ક્યુ અને એક મોટું ક્યુ. બરાબર, તો છોટું ક્યુ છે એ ધન છે, આના ઉપર કેવું બળ લગાડે? અપાકર્ષી. આ દિશામાં F1 કહી દીધું. મોટું ક્યુ છે એ પણ ધન છે, આના ઉપર કેવું બળ લગાડે? અપાકર્ષી. તો એ પણ આ દિશામાં આવશે. એટલે કે પરિણામી બળ તમે લેશો તો બે ની દિશા જોવો કેવી એવી એક જ દિશા. એટલે F નેટ ની જગ્યાએ લખાય F1 પ્લસ F2. કેમ કે બે નો સરવાળો થાય, સમાન દિશામાં આવે છે. બરાબર, બસ સૂત્ર મૂકી દો. બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ કોના નિયમથી મળે? કુલમના નિયમથી. મૂલ્ય જ લેવાનું છે. બરાબર, તો F1 બરાબર કોની વચ્ચે લાગતું? એક અને આ છોટું ક્યુ વચ્ચે. તો એ થઈ જશે કે કેપિટલ ક્યુ છોટું ક્યુ અને બે વચ્ચેનું અંતર r/2. તો r/2 નો સ્ક્વેર બરાબર
અથવા અહીંયા વચ્ચે પ્લસ છે અત્યારે શું છે પ્લસ ચાલો F2 એટલે કે આની અને આની વચ્ચે લાગતું બળ આ બે વચ્ચે 1 અને 2 વચ્ચે તો એ થઈ જશે કે ક્યુ ગુણ્યા ક્યુ કેમ કે આઈ ક્યુ છે આઈ કેપિટલ ક્યુ છે છેદમાં અંતર કેટલું આર સ્ક્વેર જો ભૂલ ન થાય આ બે વચ્ચે r/2 છે આ બે વચ્ચે r છે ઇક્વલ ટુ શું છે 0 ચાલો સાદું રૂપ આપવાનું છે આ પ્લસ વાળું પદ ક્યાં આવી જાય સામે તો આ થઈ ગયું કે કેપિટલ ક્યુ છોટું ક્યુ r²/4 બરાબર આ પ્લસ સામે જાય તો માઇનસ કે q²/r². જેટલું ઉડે એટલું ઉડાડી દો આપણે ક્યુ નું મૂલ્ય જોઈ છે છોટું ક્યુ નું બરાબર તો જો કે કેન્સલ આઉટ એક કેપિટલ ક્યુ કેન્સલ આઉટ આ છોટું ક્યુ આપણે જોઈ છે r² કેન્સલ આઉટ આ છેદનો છેદ ક્યાં આવે અંશમાં એટલે ઉપર થઈ ગયું 4q બરાબર અહીંયા શું વધશે -q ખાલી તો આપણે q જોતું હોય છોટું q ને કરતા બનાવીએ તો -q/4 તો આ q ની કિંમત આવી ગઈ ભાઈ એટલે તમારો આન્સર થશે સી સોરી આન્સર તમારો થઈ જશે સી બરાબર -q/4 તો જો ભાઈ આગલો દાખલો હતો એમાં વિદ્યુત ક્ષેત્ર હતું આ છે બળ છે હંમેશા સદિશમાં એક જ નિયમ લગાડવાનો પહેલા દિશા નક્કી કરો સમાન દિશામાં સરવાળો કરો પરિણામીમાં વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરો એટલે તમારે જોતોય જવાબ આવી જાય એટલે અહીંયા આન્સર રહેશે સી ચાલો ત્યારબાદ r ત્રિજ્યા વાળા એક ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર q જેટલો છે એટલે તમને એક r ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ આપ્યું ધારો કે r ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ આપણે લઈ લઈએ આ આપણું ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર ઘેરાતો વીજભાર q છે એટલે આમાં ક્યાંક ટોટલ વીજભાર q પડ્યો હશે આપણે મૂક દે અહીંયા બરાબર જો આ ત્રિજ્યા બમણી કરવામાં આવે એટલે કે હવે ત્રિજ્યા r છે આની ત્રિજ્યા ડબલ કરી દો ધારો 2r કરી દો પૃષ્ઠ મોટું કર્યું ટૂંકમાં બમણીનો મતલબ પૃષ્ઠ છે એને મોટું કર્યું ડબલ ત્રિજ્યા કરી તો તેમાંથી બહાર આવતું વિદ્યુતીય ફ્લક્સ એટલે કે પેલા આ પેલું પૃષ્ઠ છે r ત્રિજ્યાનું આ બીજું છે ડબલ કરે તો પેલું પૃષ્ઠ હતું ત્યારે મારે ફ્લક્સ લખવું હોય તો phi બરાબર શું થાય σq/ε0 ગાઉસનો નિયમ σq એટલે ઘેરાતો વીજભાર કેટલો છે કેપિટલ Q છેદમાં ε0 જ્યારે ત્રિજ્યા r હતી ત્યારે આટલું ફ્લક્સ થાય r ત્રિજ્યા બરાબર તો 2r ત્રિજ્યા કર્યો તો એ ગોળો જે છે phi 2r તો એનું સૂત્ર શું થાય ભાઈ σq/ε0 જ થાય તો હવે મને કયો આ 2r ત્રિજ્યાનો ગોળો છે એની અંદર કેટલો વીજભાર ઘેરાય પેલા આ તો એટલો જ છે q/ε0 તો જોવો જોઈએ ત્રિજ્યા તમે બમણી કરી શું ફાયદો થયો કાંઈ નહીં નો જ થાય ને કેમ કે ગાઉસનો નિયમમાં એ જ અગત્યની શરત છે કે પૃષ્ઠનો આકાર ગમે એવો હોય પૃષ્ઠ નાનું હોય કે મોટું હોય ફ્લક્સમાં કોઈ ફેર પડે નહીં અંદર વીજભાર છે એ ઘેરાવો જોઈએ તો r ત્રિજ્યામાં q ઘેરાય છે 2r માં q ઘેરાય છે તો પૃષ્ઠને કદાચ 5 ગણું કરો 5 ભાગનું કરો કાંઈ ફેર પડે નહીં પૃષ્ઠના પરિમાણ ઉપર આધાર જ ન રહે એટલે ફ્લક્સ પેલા જેટલું હતું ને એટલું જ રહે જો તમે જોઈ શકો આ તો મેં ગણ્યું બાકી ગણવાનું ન હોય યથાવત રહેશે હોય એટલું ને એટલું રહે બરાબર એમાં કોઈ નો ફેર પડે કદાચ તમે આકાર ચેન્જ કરી નાખો અત્યારે r ત્રિજ્યાનું વર્તુળ હતું સમઘન લઈ લ્યો ને તોય જવાબ ઈ જ આવે કેમ કે આપણે ઘેરાતો વીજભાર જોવાનો જ પરિમાણ કોઈ લેવા દેવા નથી બરાબર સેલો તો પણ થોડુંક કન્સેપ્ટ વાઇઝ હતો તમને યાદ હોવું જોઈએ ચાલો ત્યારબાદ ડાયપોલનો છે આટલું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ધરાવતી ક્ષેત્રમાં એટલે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E બરાબર 2 × 10⁵ ન્યૂટન પર કુલમ આટલું ક્ષેત્ર છે એમાં એક ડાયપોલને 30 ના ખૂણે મૂકી છે એટલે θ બરાબર 30 ડિગ્રી અને ડાયપોલને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો આપને ખબર છે શું લાગે ટોર્ક લાગે તો એ ટોર્કનું મૂલ્ય આપ્યું છે કેટલું 4 ન્યૂટન × મીટર આટલું ટોર્ક અનુભવે છે જો ડાયપોલની લંબાઈ 2 સેન્ટીમીટર હોય ડાયપોલની લંબાઈ આપણે 2a વડે દર્શાવીએ છીએ એટલે 2l વડે અથવા તમે l કયો તો હાલે એના કોઈ મતલબ નથી બરાબર કેટલી હોય
2 સેન્ટીમીટર એટલે કે 2 ગુણ્યા 10⁻2 મીટર. તો ડાયપોલ પરનો વિદ્યુત ભાર ક્યુ કેટલો થાય? ભાઈ સીધું સૂત્ર જ છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકો તો એના ઉપર લાગતું ટોર્ક કેટલું હોય? તો કે ટોર્કનું સૂત્ર છે PE sin θ. શું? PE sin θ. બસ કિંમત મૂકો, બરાબર. તો જો પેલું છે ડાયપોલ મોમેન્ટ, આપણે ડાયરેક્ટ અહીંયા ડાયપોલ મોમેન્ટ નથી આપ્યું, પણ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું થાય? વિદ્યુત ભાર ગુણ્યા અંતર. તો અહીંયા આપણે મૂકી દઈ P × 2a. આપણે જોઈ છે શું? Q ને કરતા બનાવો તો આ થઈ જશે τ અપોન બાકી બધું છેદમાં 2a E sin θ. કિંમત મંડો મૂકવા. ટોર્ક કેટલું છે ભાઈ? 4. 2a એટલે અંતર કેટલું છે? અંતર છે 2. ચાલો આ છે 4, અંતર છે 2. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણે 2 ગુણ્યા 10⁵ અને sin θ એટલે sin 30, થીટાની જગ્યાએ 30, sin 30 કેટલા થાય? 1/2. તો જો બગો તો અહીંયા કેન્સલ આઉટ થયો, એક બગો અહીંયા કેન્સલ આઉટ થયો, બરાબર. તો આ થઈ ગયું. ઉપર વધ્યા 2, નીચે માત્ર શું વધ્યું? 10⁵. ઉપર આવે કેટલી થાય? -5. વિદ્યુત ભાર પૂછો એટલે Q. કેમ કે ડાયપોલના બે વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય, ખાલી એક ધન અને એક કેવો હોય? ઋણ, વિજાતીય પ્રકારના હોય, બરાબર. તો 2 ગુણ્યા 10⁻5. ચાલો આવો જવાબ છે. તો જો 2 ગુણ્યા 10⁻5 આવો તો ક્યાંય જવાબ છે નહીં, કેમ કે અહીંયા તમારી પાસે છે 2 મિલીકુલમ. કેટલું છે? 2 મિલીકુલમ. મિલીકુલમ એટલે થાય 10⁻3. તો એકવાર આપણે વેલ્યુ બધી ચેક કરી લઈ. જો આ આપ્યું છે 2 ગુણ્યા 10⁵, બરાબર. થીટા છે એ 30 છે, ટોર્ક છે એ 4 છે, ડાયપોલની લંબાઈ આપી છે 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10⁻2 એટલે Q. એટલે ટોર્કનું સૂત્ર થાય PE sin θ. P બરાબર Q × 2a. તો Q બરાબર શું થાય? ટોર્ક ટાઉ છેદમાં 2a E sin θ, બરાબર. ચાલો ટોર્ક આપ્યું છે 4, 2a આપ્યું છે આપણે 2 ગુણ્યા 10⁻2. આ જોઈએ આપણે ઘાટ લખતા અહીંયા ભૂલી ગયા, બરાબર. તો આ -2 ઉપર જાય તો +2 થાય, અથવા 5 માંથી 2 જાય તો કેટલી વધે? 3. ઉપર આવે તો -3. એટલે આ -5 ની અહીંયા કેટલા આવશે? -3. ગણતરીમાં ધ્યાન રાખવું, મિસ્ટેક થઈ શકે. એટલે અહીંયા આપણે લખી દઈએ 10⁻3. હાલો, -3 ને કહેવાય મિલી. શું કહેવાય? મિલી. તો હવે આપણો આન્સર ડી સાચો, બરાબર. સીધો ટોર્ક નો સૂત્ર જ હતું, એમાં કિંમત આપેલી હતી, કિંમત મૂકીને કરતા બનાવો એટલે તમને મળી જાય. ચાલો ત્યારબાદ પરમિટિવિટી ε0 નો SI એકમ. ખરેખર ε0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી થાય, પણ ફેર ન પડે. માધ્યમની પરમિટિવિટી હોય કે શૂન્ય અવકાશની પરમિટિવિટી, એકમ તો સરખો જ થાય, પરમિટિવિટીનો મૂલ્ય અલગ થાય, બરાબર. તો ε0 આવતું એવું સૂત્ર પસંદ કરો. આપણે કીધું જ છે પારિમાણિક સૂત્ર બનાવવું હોય કે એકમ બનાવવું હોય તો એ જેમાં આવતું ને એવું સૂત્ર ગોતી આવવાનું. તો કુલમનો નિયમ પકડી લ્યો. F બરાબર શું થાય? કે Q1 Q2 અપોન R². ચાલો આમાં મારે પરમિટિવિટી લઈ આવી હોય તો K ની જગ્યાએ શું લખાય? 1/4πε0 Q1 Q2 અપોન R². અહીંયા F. કોનું પારિમાણિક સૂત્ર જોઈએ છે આપણે? ε0 નું. તો એને કરતા બનાવી દો. તો ε0 ને કરતા બનાવીએ તો ε0 અહીંયા આવે, F છેદમાં આવે એટલે આ થઈ જશે 1/4πF આવડું. આ તો એમના એમ રહેશે Q1 Q2 અપોન R². ચાલો દરેક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર મૂકો, અથવા એકમ છે અહીંયા તો પારિમાણિક સૂત્રની જગ્યાએ એકમ મૂકો. તો જો આ 4π તો અચળ છે, અચળને કોઈ એકમ ન હોય તો સંખ્યા છે. બળનો એકમ શું થાય? ન્યૂટન. તો 1/ન્યૂટન બળનો એકમ. ઉપર વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ. તો આનોય કુલમ આનોય કુલમ, કેમ કે વિદ્યુત ભાર 2 વાર છે તો કુલમ ગુણ્યા કુલમ એટલે કુલમ સ્ક્વેર. અંતરનો શું થાય? મીટર સ્ક્વેર. અથવા ભાઈ ડાયરેક્ટ કે નો આવડતો હોય ને એનો વ્યસ્ત કરી દો ને તોય હાલે, પણ ડાયરેક્ટ નો આવડતું, યાદ ન આવતો હોય તો આ સૂત્ર
છે એમાં દરેક ભૌતિક રાશિના એકમ મૂકવાના. તો આ તમારો એકમ થઈ ગયો. જો શું કુલમ સ્ક્વેર, અને લખવું હોય તો ન્યૂટનની -1 મીટરની -2. તો આવું ગોતો ભાઈ કુલમ સ્ક્વેર. હાલો કુલમ સ્ક્વેર વાળો એક જ છે. જો કેવું સારું, n-1 m-2 આન્સર છે. બરાબર, કઈ છે નહીં. સૂત્ર આવડતું હોય તો ડાયરેક્ટ આવડતું હોય તમને તો એ મૂકી શકો. કે નો આવડે એનો વેસ કરી નાખો, કેમ કે k બરાબર 1/4πε0. 1/4π ને કોઈ એકમ નથી હોવાનો, એટલે k ચલે છે 1/ε0. એનો વેસ કરી નાખવાનો. ઘાત છે એમાં k માં જે પારિમાણિક સૂત્ર યાદ હોય ને અથવા એકમ હોય એમાં ઘાત ધન હોય એને ઋણ કરી નાખવાનું, ઋણ હોય એને ધન કરી નાખવાનું. ચાલો ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એસઆઈ એકમ. ચાલો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એક એસઆઈ એકમ ડાયરેક્ટ યાદ હોય તો ભલે, નકર કોઈ પણ એક સૂત્ર છે બરાબર ઈ લઈ લેવાનું. તો વિદ્યુત ક્ષેત્રનું બેઝિક સૂત્ર શું? F/Q. બરાબર, ડાયરેક્ટ યાદ હોય તો કોઈ વાંધો નથી, તમે મૂકી શકો છો. બાકી બનાવી લેવાનું. બળનો એકમ શું થાય? ન્યૂટન. વિદ્યુત ભારનો શું થાય? કુલમ. તો પેલો એકમ થાય ન્યૂટન પર કુલમ. જો આવો તો કઈ એકમ નથી આમાં, તો આ એક એકમ થાય ન્યૂટન પર કુલમ. ચાલો બીજું આનું બેઝિક સૂત્ર તો ચેપ્ટર નંબર 2 માં આવે છે આનું સૂત્ર, વિદ્યુત સ્થિતિમાન સાથેનો સંબંધ જે આવો છે. V = ED. યાદ રાખવું હોય તો વેગ. શું? વેગ. V એટલે વિદ્યુત સ્થિતિમાન, E એટલે વિદ્યુત ક્ષેત્ર, D એટલે અંતર. વેગ યાદ રાખવાનું. તો અહીંથી તમને એક બીજો એકમે મળે, એ આમાં ઓપ્શનમાં છે, હમણાં તમને ખબર પડી જશે. જો તો E બરાબર શું થાય? V/D. બરાબર, V/D. વાયડી નહીં, કોઈ વાયડી ન બોલે. V ના છેદમાં D. શું? V ના છેદમાં D. હાલો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થાય? વોલ્ટ. અંતરનો એકમ શું થાય? મીટર. તો આ બીજો એકમ. મોટા ભાગે તમને ફિઝિક્સમાં બે એકમ વારંવાર યુઝ થતા જોવા મળશે. ડાયરેક્ટ યાદ રાખી લ્યો તો બેસ્ટ છે. બરાબર, વિદ્યુત ક્ષેત્રનો ન્યૂટન પર કુલમ, ચેપ્ટર 1 નું સૂત્ર, બેઝિક વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્રની, અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ પર મીટર. એટલે કે એના ઉપરથી તમે ઈ મેળવશો તો એનો થાય વોલ્ટ પર મીટર. આ એકમ તમને વારંવાર જોવા મળશે. અત્યારે અહીંયા આપણી પાસે ઓપ્શનમાં છે વોલ્ટ પર મીટર, એટલે બી આન્સર આવશે. બરાબર, ચાલો ત્યારબાદ શૂન્ય અવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુઓત વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ. બળ આપ્યું તમને F. તો ધારો કે આ પેલો વીજભાર, એને આપણે કહી દઈએ Q1. આ બીજો વીજભાર, એને કહી દઈએ Q2. અંતર નથી આપ્યું તો આપણે ધાર લઈ, યાર નો કીધું ત્યારે ધારી લેવાનું. R જેટલા અંતરે છે. આ રીતે પડ્યા હોય તો બે વચ્ચે લાગતું બળ આપ્યું તમને, જે કુલમના નિયમથી મળે. કેટલું આપ્યું છે? 16 ન્યૂટન. કેટલું આપ્યું છે? 16 ન્યૂટન. અને પડ્યા છે ક્યાં? શૂન્ય અવકાશમાં. એટલે કે વચ્ચેનું માધ્યમ હવા અથવા શૂન્ય અવકાશ લેવાનું. એટલે વચ્ચેનું માધ્યમ હવા હોય અથવા શૂન્ય અવકાશ હોય ત્યારે લાગતું બળ આટલું છે, 16 ન્યૂટન. આ બે વિદ્યુત ભારોને આટલા જ અંતરે, એટલે અંતર નહીં બદલવાનું, 8 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે. એટલે કે ધારો કે એક માધ્યમ લઈ લે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે, એમાં આ બે વીજભારને મૂકી દે Q1 Q2. એટલા જ અંતરે, એટલે અંતર બદલવાનું નથી, R જ રાખવાનું. અને ડાઇલેક્ટ્રિક અચળાંક K આપ્યો તમને કેટલો? 8. એટલે માધ્યમ બદલી દીધું. હવે કોઈ બીજું માધ્યમ આવી ગયું જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 8 છે. તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ, એટલે કે હવે આ માધ્યમમાં મૂક્યું છે, F મીડિયમ કેટલું થાય? તો ભાઈ આવો એક MCQ આપણે આગળ કર્યો છે બીજા ત્રીજા લેક્ચરમાં. જ્યારે વિદ્યુત ભારોના માધ્યમ તમે ચેન્જ કરો ને ત્યારે એક સંબંધ જ છે. માધ્યમમાં લાગતું બળ F મીડિયમ બરાબર શૂન્ય અવકાશમાં લાગતું બળ F એર ભાગ્યા K. આવું આપણે યાદ રાખ્યું. તમારે શું જોઈએ છે? માધ્યમમાં લાગતું બળ જોઈએ છે. તો શૂન્ય અવકાશનું કેટલું છે? 16. ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 8. વાર્તા પૂરી થઈ ગઈ. 16 ભાગ્યા 8. જવાબ શું આવે? 2 ન્યૂટન. કેટલું આવે? 2 ન્યૂટન. સીધું સૂત્ર લાઈટ થઈ જાય. આપણે યાદી રાખ્યું તમને, કુલમના નિયમમાં જ આવે છે અદિત સ્વરૂપમાં. બરાબર, ચાલો આ સહેલો જ હતો. એના પછી જે જો પ્રેરણનો છે, આવો આપણે એક કરી ગયા છીએ અગાઉ.
4q અને -2q વિદ્યુત ભારોને અમુક અંતરે રાખતા એમની વચ્ચે લાગતું બળ કેટલું છે F છે. ધારો કે અહીંયા કોઈ પદાર્થ છે એના ઉપર 4q જેટલો વીજભાર છે, અહીંયા કોઈ પદાર્થ છે એના ઉપર -2q જેટલો વીજભાર છે, અને અમુક અંતર એટલે કેટલું અંતર છે? r અંતર છે, આવું કીધું છે. અને આ રીતે પડ્યા હોય તો કુલમના નિયમથી કેટલું બળ લાગે કે પેલો વીજભાર મૂલ્ય લેવાનું, બીજો વીજભાર કુલમના નિયમમાં મૂલ્ય લેવાનું, ઋણને ધન મૂકવાનો અપોન r². હવે શું કહે છે? ત્યારબાદ તેમને વાહક તારથી જોડવામાં આવે છે. એટલે હવે આ બે ગોળાને જોડી દો. હતો 4q, આના ઉપર હતો -2q, બેયને વાહક તારથી જોડો એટલે શું થાય? તો કે ભાઈ જ્યાં જોડાણ થાય ને ત્યાં આદાન પ્રદાન થાય. શું થાય? આદાન પ્રદાન હંમેશા. એટલે બે વિદ્યુત ભારને શું કરે? આપલે કરે. અને સમાન કદના જે ગોળા હોય એમાં ક્યાં સુધી આપલે થાય? તો કે બેયનો વીજભાર સમાન ન થઈ જાય ત્યાં સુધી. બેયનો વીજભાર કેટલો થઈ જાય? સમાન ન થઈ જાય ત્યાં સુધી. આ ચોખોટ આપણે નથી કરી, બરાબર? એટલે આપણે સમાન ગોળા લઈ લઈશું. બાકી બીજા ચેપ્ટરના એમસીક્યુમાં આપણે એવાય લેશું એમસીક્યુ કે જેમાં એકની કદ નાનું હોય, એકનું કદ મોટું હોય. પેલા ચેપ્ટરમાં તમારે એવા આવતા નથી. અહીંયા કીધું નથી એટલે આપણે સમાન લઈ લઈશું, બરાબર? હાલો, વાહક તારથી જોડવું એટલે હવે બે ઉપર નવો વીજભાર કેટલો આવશે? તો કે સરખો જ આવશે. અને ક્યુ ડેશ કહી દો. એ ગણવું હોય તો કે પેલાનો વીજભાર પ્લસ બીજાનો વીજભાર. ખાસ પ્રેરણમાં સંજ્ઞા ધ્યાનમાં લેવી. કુલમના નિયમમાં તમે સંજ્ઞા નો લ્યો, બેયનું મૂલ્ય મૂકો તો હાલે. તે દિવસે કીધું તું, અત્યારે કહું છું. તો બીજા ઉપર છે -2q ભાગ્યા 2. એટલે પેલાનો પ્લસ બીજાનો ભાગ્યા 2. નિશાની ધ્યાનમાં લેવી. તો 4q માંથી 2q જાય તો કેટલા વધે? 2q, બરાબર? 4 માં 2 જાય 2 ભાગ્યા 2, 2 વહી જાય તો બે ઉપર કેટલો વીજભાર આવી જાય? q જેટલો. ક્લિયર? તો હવે બે ઉપર કેટલો વીજભાર આવી જશે ભાઈ? હવે તમે છૂટા પાડશો પ્રેરણ કરીને તો બે ઉપર આવી જશે q જેટલો વીજભાર. તો હવે જો છૂટા કરીને એમને પેલા કરતા અડધા અંતરે રાખવામાં આવે છે, બરાબર? તો અહીંયા ગણું છું, જોજો. હવે છૂટા કર્યા એટલે પેલા ઉપર આવી ગયો q, બીજા ઉપર કેટલો આવી ગયો? q, બરાબર? સમાન વીજભાર. અને અડધા અંતરે એટલે પેલા કેટલા અંતરે હતા? r. તો હવે કેટલા અંતરે રાખવાના? r/2. તો હવે નવું બળ કેટલું લાગે? F'. કુલમનો નિયમ લગાડી દો કે પેલો વીજભાર બીજો વીજભાર એટલે q ગુણ્યા q, q², આનો વર્ગ r²/4. આ ચોગો ક્યાં આવી જશે? છેદનો છેદ અંશમાં કે q²/r². ચાલો હવે આમાં કિંમત મૂકવાની. કોની? આ kq²/r², બરાબર? તો kq²/r² ની કિંમત કેટલી થાય? અહીંથી લેવાની, શરૂઆતની પોઝિશન ઉપરથી. તો જો અહીંયા આપણે છૂટું પાડીએ તો આ થઈ ગયા 4 દુ 8, બરાબર? 4 દુ 8 k q²/r². એનો મતલબ kq²/r² ની કિંમત કેટલી આવશે? F/8. આની કિંમત કેટલી થાય? આ સૂત્ર ઉપરથી કરતા બનાવું તો F/8. અહીંયા મૂકી દો F/8. તો F' બરાબર 4 હતા ગુણ્યા F/8 એટલે 4 દુ 8 F/2. તો નવું બળ છે એ પેલા કરતા અડધું થાય ભાઈ. જોઈ લો, આન્સર છે યસ. તો આમાં ખાલી આટલું જ ધ્યાન રાખવાનું, કુલમના નિયમમાં ધન મૂકી દેવાનું મૂલ્ય, પણ પ્રેરણ થાય એમાં નિશાની જોવાની. ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ, બરાબર? બાકી જ ઈચ્છા આપણે આગળ એમસીક્યુ એક કર્યો છે એના આધારે જ છે પ્રેરણ વાળો, બરાબર? ચાલો, ત્યારબાદ 20 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર ઉપર એક બિંદુવત વીજભાર રહેલો છે. લઈ લઈએ આપણે. ધારો કે આ 20 સેન્ટીમીટર ત્રિજ્યા છે એવી એક ગાઉસિયન સપાટી છે. એના કેન્દ્ર ઉપર બિંદુવત વિદ્યુતભાર મૂક્યો છે. કેટલો છે આપને નથી ખબર અત્યારે, ક્યુ ધાર લે. નથી ખબર એટલે એ ગોતવાનું કીધો હોય. હવે આ ક્યુ ને લીધે આ સપાટીમાંથી કેટલું ફ્લક્સ બહાર આવે છે? તો કે ફ્લક્સ બહાર આવે છે -1 × 10⁻⁻⁻3, બરાબર? હવે ફ્લક્સ કેવું બહાર આવે છે? માઇનસ. કોનું ફ્લક્સ માઇનસ હોય? ઋણ વિદ્યુતભારનું. એનો મતલબ આ જે અહીંયા પડ્યો છે પ્લસ નહીં હોય, કેવો હોય છે? માઇનસ હશે. તો જ એનું ફ્લક્સ કેવું હોય? માઇનસ હોય. આટલું ફ્લક્સ બહાર આવે છે.
એકમ આપ્યો છે, બાકી તમે વેબર લખી શકો છો આની જગ્યાએ ફ્લક્સનો એકમ, બરાબર, વેફર નહીં, શું વેબર. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય આ ક્યુ ગોતી આવો ભાઈ, કેટલો થાય? તો ફ્લક્સનું સૂત્ર જ મૂકી દો, ગાઉસનો નિયમ. ઘેરાતું ફ્લક્સ કેટલું હોય? ક્યુ અપોન એપ્સિલોન 0, સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. પણ અહીંયા ક્યુ કેવો છે ભાઈ? નેગેટિવ. કેમ ખબર પડી નેગેટિવ? તો કે ફ્લક્સ કેવું છે? નેગેટિવ. નેગેટિવ ફ્લક્સ કોનું હોય? નેગેટિવ વિદ્યુતભારનું, ઋણ વિદ્યુતભારનું. તો ક્યુ ની જગ્યાએ આપણે મૂકી દઈ માઇનસ ક્યુ. બસ માઇનસ ક્યુ ને કરતા બનાવી દો. તો માઇનસ ક્યુ બરાબર ફાઈ ગુણ્યા એપ્સિલોન 0. તો ક્યુ બરાબર માઇનસ સામે આપી દઉં તો ફ્લક્સની કિંમત છે આપણી પાસે કેટલી? 10⁻³ પાછું અહીંયા મૂલ્ય ન મૂકતા હો, નકર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને જો અહીંયા મૂકવું હોય તો પહેલેથી અહીંયા આ પ્લસ રાખવાનું, બરાબર, કેમ કે જવાબ માઇનસ આવશે, વિદ્યુતભાર ઋણ છે. તો અહીંયા તમે જો પહેલેથી મૂકતા હોય ફ્લક્સનું મૂલ્ય તમારે ઋણ મૂકવું છે તો આ પછી ધન જ રાખવાનું. તો આ થઈ જશે 10⁻³ પણ ફ્લક્સ કેવું છે? માઇનસ. અને એપ્સિલોન 0 કેટલું હોય ભાઈ? 8.85 ગુણ્યા 10⁻12. ચાલો સાદું રૂપ આપી દો, જવાબ થશે પ્લસ માઇનસ માઇનસ સંખ્યાનું મૂલ્ય 8.85, ઘાતનું સાદું રૂપ આપું તો 12 માંથી 3 જાય તો 10⁻9 ને વિદ્યુતભારનો એકમ શું આવે? કુલંબ આવે, બરાબર. તો આવું તમારે ગોતવાનું છે, -8.85 ગુણ્યા 10⁻9 કુલંબ. એક્ઝેક્ટ, બરાબર, સી આન્સર. જો ધન ફ્લક્સ આપ્યું હોત તો જવાબ ધનમાં આવે. ચાલો ત્યારબાદ બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું ફ્લક્સ અનુક્રમે આપ્યું છે. એક બંધ પૃષ્ઠ લઈ લે, ધારો ગમે એવા આકારનું લ્યો, આ ગમે એવા આકારનું, આકાર કઈ લેવા દેવા નથી. દાખલ થતું ફ્લક્સ, ચાલો દાખલ થતું ફ્લક્સ કેવું લેવાય? ધન કે ઋણ? યાદ કરો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ કેવા વીજભારમાં થાય? ઋણ વીજભારમાં. તો દાખલ થતું ફ્લક્સ હંમેશા કેવું લેવાય? ઋણ લેવાય, બરાબર. એટલે આમાં જે ફ્લક્સની ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હશે, દાખલ થતું ફ્લક્સ, એ આપણે ઋણ લઈ લે, φ1. કેમ કે દાખલ થાય છે એનો મતલબ અહીંયા કયો વીજભાર હશે? નેગેટિવ. તો જ ક્ષેત્ર રેખા દાખલ થતી હોય. તો નેગેટિવ નું ફ્લક્સ કેવું લેવાય? ઋણ. આ ખાસ યાદ રાખજો, નકર ભૂલ થશે. ધારો કે આટલું ફ્લક્સ દીધું છે આપણે, દાખલ થતું આટલું છે, અને બહાર આવતું એટલે કે બહાર નીકળતું એવી ક્ષેત્ર રેખા. તો ક્ષેત્ર રેખા બહાર શેમાં નીકળે ભાઈ? અહીંયા શું હોવું જોઈએ? ધન વીજભાર. તો ધન વીજભારનું ફ્લક્સ કેવું હોય? ધન. એટલે બહાર આવતું ફ્લક્સ કેવું હોય? ધન હોય. આમાં કઈ યાદ જ નથી રાખવાનું, બરાબર. ઘણા વરી યાદ રાખે કે આ નવું એવું. નવું નથી ભાઈ. અંદર ક્ષેત્ર રેખા દાખલ તેમાં થાય ઋણમાં, તો ઋણ નું ફ્લક્સ કેવું હોય? ઋણ. ક્ષેત્ર રેખા બહાર શેમાં નીકળે? પ્લસમાં, બરાબર. તો એનું ફ્લક્સ લેવાનું પ્લસ, જે કેટલું આપ્યું છે? 4 ગુણ્યા 10⁻³ વેબર. તો બંધ પૃષ્ઠમાં ટોટલ કેટલો વીજભાર હશે? તમારે વીજભાર ગોતવાનો છે. ફ્લક્સ તમને આપ્યું છે, બરાબર, અંદર જાતું અને બહાર જાતું. તો બંધ પૃષ્ઠનો વીજભાર જોતો હોય ફ્લક્સ ઉપરથી, તો ગાઉસનો નિયમ φ net પરિણામી ફ્લક્સ, કેમ કે આ બે ફ્લક્સ છે, એ કેટલું હોય? સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આપણે ક્યુ જોઈ છે, તો સિગ્મા ક્યુ બરાબર કેટલો થાય? φ net ઇન્ટુ એપ્સિલોન 0. φ net એટલે આ બે ફ્લક્સ નો સરવાળો, કેમ કે ફ્લક્સ અદિશ રાશિ છે એટલે સીધો સરવાળો કરો તમે અહીંયા, તો સિગ્મા ક્યુ એટલે ઘેરાતો વીજભાર. φ net માં શું થશે? આ બે નો સરવાળો. પણ જો એક પ્લસ છે ને એક માઇનસ છે, એટલે બે ની સરવાળો કરશો તો શું થશે? બાદબાકી. આ 8 ગુણ્યા 10⁻³ છે, આ 4 ગુણ્યા 10⁻³ છે, તો કેટલું વધશે? બે ની બાદબાકી થાય તો ઓકે, -4 ગુણ્યા 10⁻³ મોટાની નિશાની આવે ને, મોટો છે એને માન રાખી દેવા, બરાબર. અને એપ્સિલોન 0 કેટલું હોય? તો આન્સર જો એમાં જો એપ્સિલોન 0 આપ્યું જ છે, તો એમને રાખો ને ભાઈ, આપણે ક્યાં કિંમત મૂકવી? આપણે એવો અમથોય શોખ નથી ગણતરી કરવાનો વધારે. તો આ તમારો થઈ ગયો સિગ્મા ક્યુ, અને વિદ્યુતભારનો એકમ શું હોય? કુલંબ. તો જવાબ તમારો આવો આવવો જોઈએ, -4 ગુણ્યા 10⁻³ એપ્સિલોન 0 સી. તો આ તો એમનેમ કેન્સલ થઈ ગયો, છેદમાં છે. આમાં એપ્સિલોન 0 નથી, અને આ તો પ્લસ છે, પ્લસ તો આવશે ને, આ મોટું છે એટલે, બરાબર. તો એક જ આન્સર આવશે, કયો? સી.
બરાબર, તો આ એમસીક્યુ સારો જ છે, નવું કાંઈ નથી, ખાલી તમને વીજભાર આપે જેની જગ્યાએ આ વખતે ફ્લક્સ આપી દીધું તો શું ફેર પડે ભાઈ? અંદર જતું ફ્લક્સ ઋણ લેવાય, કેમ કે ઋણ વીજભાર હોય તો એનું ફ્લક્સ ઋણ હોય, બહાર આવતું એ ધન લેવાય. પરિણામી ફ્લક્સમાં તો કે ફ્લક્સ અદિશ રાશિ છે, સરવાળો કરી દો, મોટા નિશાની મૂકી દો, વાર્તા પૂરી.